ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દાને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. આજે ભુજ તાલુકા પંચાયત મધ્યે સામાન્ય સભા શાસનિક આચારસંહિતા પછી આજે જ્યારે પહેલી વખત યોજવામાં આવી હતી. પંચાયત વિષય એવો છે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જે ખૂટતી કડીઓ હોય, ગ્રામ પંચાયતોની જે ખૂટતી કડીઓ હોય, કોઈ પ્રશ્ન હોય જેનું નિરાકરણ ના આવતું હોય તે તાલુકા પંચાયત સદસ્યો સામાન્ય સભામાં ચર્ચા કરતા હોય છે. અને જે કોઈ મુદ્દો લાગતો હોય કે આનો જે યોગ્ય નિકાલ કરવો જોઈએ અને ઉપરી કક્ષાએ પહોંચાડવો જોઈએ, તો કોઈ પણ મુદ્દાની છણાવટ કરતા હોય અને એની ચર્ચા કરતા હોય અને જરૂરી જે ખાતાકીય કાર્યવાહી હોય તે કરવા સૂચન આપતા હોય છે. એ રજૂઆત આવી તાલુકા પંચાયતના આપણા સદસ્યો જે વિકાસ કામોની વાત કરી, તો વિકાસ કામોના જે જીએમની ખરીદી કરવાની થતી હોય, સરકારના જે પરિપત્રો અનુસાર ખરીદી કરવાની થતી હોય, નવા નવા નિયમો આવતા હોય, તો સીસીટીવી કેમેરા છે કે એવા આપણા એલઈડી લાઇટો છે કે સોલર લાઇટો છે, એવા જે બધા કામો છે જે તાલુકા કક્ષાએ પેન્ડિંગમાં છે. પેન્ડિંગનું કારણ એક જ માત્ર છે કે છેલ્લા 3 થી 4 મહિના જે આચારસંહિતાનો સમય હતો અને સરકારની ગાઈડલાઇન્સનો અભ્યાસ કરવાનો આવતો હોય તે કામ કોને આપવા, તો જે દિશા સૂચનો હોય તેનો અભ્યાસ કરી અને જે પ્રશ્નો હતા કે જે આ કામ નથી થતા અને તાત્કાલિક ધોરણે અમે ઉકેલ આવશું અને જે સભ્યો રજૂઆતો કરી કે આ જે કામો બાકી છે તો તત્પર અમે ઉકેલ કરીશું. સર, ખાસ કરીને 2 સમિતિની પણ રચના કરવામાં આવી છે. તો સરકારના જે નિયમ મુજબ જે 2 સમિતિઓ બનાવવાની થતી હોય તો અમને જે પત્ર આવેલો હતો સામાન્ય સભામાં જેની નિમણૂક થતી હોય છે, તો એનું યોગ્ય સદસ્યો જે હશે, જે સદસ્યોને તેમાં દિલચસ્પી હશે, એની રુચિ હશે, તો સદસ્યોની નિમણૂક કરી એ કમિટી અમે બનાવશું. સર, આજે ધારાસભ્ય પણ જ્યારે અહીંયા પધાર્યા છે, એવી લાગણી? બહુ ખુશીની વાત છે કે ધારાસભ્યશ્રી એક નાનપણથી જ જેને કહેવાય ને કે પાયાના કાર્યકર કહેવાય. સાહેબે પણ વાત કરી કે 2 વખત એ લોકો તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ પર રહી ચૂક્યા છે. તો નાનામાં નાના માણસોના પ્રશ્ન હોય એનાથી એક બહુ વાકેફ છે. અને આજે જ્યારે સામાન્ય સભામાં પધાર્યા અને અમને જે હોશ પૂરી પાડી, અમને જે બળ પૂરી પાડી, અમે પણ સતત ફોનથી માર્ગદર્શન આપતા હોય, કોઈ પણ અમને જ્યારે જરૂર પડતી હોય અમે એ સાહેબનું 100% અમે સલાહ લેતા હોય અને હંમેશા સાહેબ પ્રજાના પ્રશ્નો માટે અમને તત્પર રહેતા હોય છે. ગમે ત્યારે કે પ્રશ્ન ફોન કરો એનું નિરાકરણ આવતું હોય છે. તો એવા સીધી ભાષા કોઈ એક એક્ટિવ ધારાસભ્ય જે આજે અહીંયા આવ્યા છે એ અમારા માટે ગૌરવની વાત છે અને અમને બહુ ખુશી થઈ કે ધારાસભ્ય વિપક્ષ કે એવું નથી હોતું. કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રજાના જ પ્રશ્ન હોય છે અને જે સભ્યો પ્રશ્નો સૂચવે, શાસક પક્ષ વિપક્ષ હોય, કોઈ પણ પક્ષની એમાં વાત આવતી નથી. જે તકલીફો હોય કે જે કોઈ પ્રશ્ન નીચેથી આવતા હોય, સરપંચો તાલુકા પંચાયત સભ્યને સૂચવતા હોય, તો એ સામાન્ય સભા એના માટે જ મળતી હોય છે. તો જે સદસ્યોનું સૂચન હતું ખાલી વિપક્ષનું જ નહોતું, શાસક પક્ષનું પણ હતું. તે ખાસ મુદ્દો આ વિકાસ કામોનો હતો. તો વિકાસ કામોનો તો બહુ જલ્દી અમે એના જે કામો પેન્ડિંગ છે એવું પણ કહેવાનું છે કે કામ થયા જ નથી. એવું નથી હોતું. આમાં એવું છે કે ઘણા કામો ટીટીવીટીના કામ હોય, આયોજનના કામ હોય, નાણાપાત્રના કામ હોય, એ લોકો કામો સૂચવે. પછી સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે 15% પાણી, 15% ગટર, આવી બધી ઘણી બધી જે સરકારની ગાઈડલાઇન્સમાં નીકળવું પડતું હોય ત્યારે આખું એનું માળખું તૈયાર થતું હોય. એ માળખું તૈયાર થાય પછી તાલુકા પંચાયત પર, જિલ્લા પંચાયતમાં જાય, ત્યાં પણ એનું વ્યવસ્થિત મનોમંથન થાય, ક્યાંય કોઈ નિયમની ચૂક નથી થતી. એટલે આ બધી પ્રોસેસ, પ્રક્રિયાઓ જે છે એમાં સમય જતો હોય છે. બાકી એવું કાંઈ હોતું નથી. અને જ્યારે કામો પાસ થઈને આવતા હોય તો મેઇન તો અમે જવાબ સરપંચોનું હોય, તો સરપંચોનું ધ્યાન દોરી અને કામ કરશું. વાત એવી આવી જ ઘડી પણ કોઈ પણ ગાંઠો મંજૂર થાય એની પણ કાફી સમય નીકળી જતા હોય. એટલે હમણાં આચારસંહિતાનો સમય હતો એ હિસાબે ઘણા કામો બધા. ખાસ કરીને પ્રશ્ન એ છે કે નીચેના વહીવટી તંત્ર ઉપર વધારે સ્ટ્રોંગલી હવે કાબુ લેવાનો સમય આવ્યો છે. તલાટીઓ હાજર અને બધી જે કંઈ આપણી નીચેની સિસ્ટમ છે એ લોકો વધારે સારી રીતે વર્કિંગ કરે, લોકો સુધી એના ફળ મળે, યોજનાઓ સારી જો છે અને બધા ગ્રાન્ટ પણ ફાળવતા હોય. એના માટે તાલુકા પંચાયત શું કરશે? કોઈ પણ પ્રશ્ન અમારી પાસે આવશે. ઘણી વખત એવું હોય છે કે તમે વાત કરી કે કોઈ પણ સહાયની વાત કરી, સહાયનું લોકોને પૂરું જ્ઞાન ન હોય, ભાઈ આ સહાય લેવા પાત્ર શું કે નહીં.
બાજુવાળા લઈ આવ્યા એટલે મને મળે, એવું નથી હોતું. કોઈ પણ સહાયની ગાઈડલાઇન્સ મુજબ આપણે વહીવટી તંત્રને ઉપર કઈ રીતે કાબુ મેળવશું, જે સમય જે કામ કરે સમયની અંદર કામ કરે અને લોકોને ધક્કાધુક્કી ન કરે. અમારી પાસે જે કોઈ રજૂઆતો આવતી હોય, બરાબર, મારો પણ હું અડધો દિવસ બેસું છું. અમુક ગામમાં તલાટી હાજર હોતા નથી. એવું નથી, અમે તો એવું નથી હોતું. ક્યારેક ઘણી વખત કોઈ બીજા કામમાં રોકાયેલા હોય, ગુરુવારે અહીંયા મિટિંગ હોય તો કદાચ ગુરુવારે પણ નથી હોતા. અને ચોક્કસ એવી જે રજૂઆતો હમણાં આવી હતી એનું અમે ધ્યાન લેશું અને એનો અમે ઉકેલ લઈ આવશું. આજે ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભા મૂળ તો સ્ટેમ્પ ડ્યુટીના કામો અને નાણાં પંચના તાલુકા કક્ષાના કામો વિશે ચર્ચા કરવા માટે મળી હતી, પણ તંત્રની અણઘડતા કહો કે જે કહો કે સ્ટેમ્પ ડ્યુટીના કામો સિવાય અન્ય કોઈ બાબતની ચર્ચા પણ કરવામાં નથી આવી. નાણાં પંચ બાબતની કોઈ ચર્ચા કરવામાં નથી આવી અને તાત્કાલિક સામાન્ય સભા પૂરી કરી નાખવામાં આવી છે. અમારા જે સદસ્યશ્રીના પ્રશ્નો હતા, જે સદસ્યશ્રીને પૂછવાનો અધિકાર છે, એના તાલુકા પંચના તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં નથી આવ્યા અને હજી પણ 10 દિવસની અમારી પાસે મુદત માગી કે 10 દિવસ પછી તમને જવાબ આપીશું. ખાસ કરીને કયા મુદ્દાઓ હતા? તો મુદ્દામાં મુખ્ય એવો હતો કે અમારા પદ્ધર સીટના સદસ્ય શાંતિબેને ગ્રામ પંચાયતના ઠરાવો વિશે માહિતી માંગી હતી. તાલુકા પંચાયતના અધિકારીઓ એ ઠરાવો અમને આપી શક્યા નથી અને હજી 10 દિવસની મુદત માગી છે. જો એક વાત કરીએ તો દરેક ગ્રામ પંચાયતની સામાન્ય સભા થાય કે ગ્રામ સભા થાય એના એક સપ્તાહની અંદર એના ઠરાવો તાલુકા પંચાયતને સુપ્રત કરવાના આવતા હોય છે. તો શું ભુજ તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના ઠરાવો લેતી નથી કે શું? એમની પાસે એ માહિતી કેમ નથી, અથવા તો એ માહિતી આપવા નથી માંગતા? આ બાબત એક સૂચક પ્રશ્ન છે. કાં તો એને વહીવટનું જ્ઞાન નથી પૂરું કે વહીવટ કઈ રીતે ચલાવવો. આ એક પ્રશ્ન છે. આપણા જે પદાધિકારીઓ છે એ પણ આ બાબતે મૌન સેવે છે. તાલુકામાં તલાટીઓ અને વહીવટદારો એને સેજાઓમાં હાજર નથી રહેતા, એ મોટો પ્રશ્ન છે. પછી તલાટીઓને બદલી થઈ જાય છે, એ અન્ય સેજામાં ચાલ્યા જાય છે. જ્યારે બાજુના સેજામાં વહીવટદાર તરીકે હોય તો એની કામગીરી કરી નથી શકતા. ગ્રામજનોને એની અરજદારો જે હોય એના દાખલાઓ લેવા હોય કે પંચાયતના બીજા કામો હોય જે વહીવટદાર હસ્તક થતા હોય એ કામો કોઈ થતા નથી. એ બાબતે પણ ટકોર કરવામાં આવી છે. આ તાલુકા પંચાયતને એના બાબતે યોગ્ય કરવું જોઈએ. સર, ખાસ કરીને એસસીનો મુદ્દો પણ એક ઉઠાવ્યો હતો. હા, જો પ્રમુખ અને ટીડીઓની ચેમ્બરમાં એસી હોય તો સામાજિક ન્યાય સમિતિની ચેમ્બરમાં એસી કેમ ન હોય એનો વહીવટી રીતે કોઈ પણ જવાબ ટીડીઓ શ્રી હજી સુધી અમને આપી શકેલ નથી. આ એક મુખ્ય પ્રશ્ન છે. અમારે ભુજ તાલુકાના રતડિયા ગ્રામ પંચાયતનું એની ગ્રામતળ નિમ કરવાનો હુકમ પણ થઈ ગયેલો છે કલેક્ટરેનો, છતાંય ઘણો ટાઈમ થઈ ગયો છતાં પણ હજી ગ્રામતળ નિમ કરવામાં આવતો નથી. આ પ્રશ્ન ક્યાં અટકાય છે? દર વખતે અમે પ્રશ્ન ઉઠાવીએ છીએ, છતાં પણ અમને કોઈ હજી સુધી એનો સંતોષકારક જવાબ ટીડીઓ શ્રી કે તાલુકા પંચાયતના અન્ય પદાધિકારીઓ કે અધિકારી કોઈ આપી શક્યા નથી. સ્ટાફ જોઈએ છે. મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક. ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ. સંપર્ક 97 252 061 24 26. તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે.